હેલો મિત્રો, હું આજે તમારા માટે લઈને આવી છું ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને ઇંગ્લિશની પદ્ધતિ. જે કોમન્સ હોય છે પદ્ધતિ, ભાષાની પદ્ધતિ કોમન હોય છે, તે પદ્ધતિના 5 પ્રશ્નો લઈને આવી છું તમારા માટે. જેમાં પહેલો પ્રશ્ન છે કે શ્રવણ અને કથન કૌશલ્ય, સંકલ્પના અને વિકાસની પ્રવૃત્તિઓ. તો શ્રવણ કૌશલ્ય, તેની સંકલ્પના જોઈએ કે માત્ર સાંભળવું નહીં, પરંતુ સાંભળેલા શબ્દો, ધ્વનિ અને વાક્યોનો સાચો અર્થ સમજવો એટલે શ્રવણ કૌશલ્ય. ભાષા શીખવાનું આ પ્રથમ સોપાન છે. આ થઈ એની સંકલ્પના. શ્રવણ એટલે ખાલી કોઈ બી વાક્ય હોય સાંભળી લીધું એ શ્રવણ કર્યું ન કહેવાય, પરંતુ તે સાંભળેલા વાક્ય, જે શબ્દો છે તે ધ્વનિઓનો અર્થ સમજવો જરૂરી છે. અર્થ સમજીને જે આપણે શ્રવણ કરીએ છીએ તેને શ્રવણ કૌશલ્ય કહેવામાં આવે છે. વિકાસની પ્રવૃત્તિઓ તો શ્રુત લેખન, શિક્ષક બોલે અને વિદ્યાર્થીઓ સાંભળીને શુદ્ધતાથી લખે, આ શ્રુત લેખન તેની પ્રવૃત્તિ છે. પછી વાર્તા, કથન અને પ્રશ્નોત્તરી, તો શિક્ષક વાર્તા સંભળાવે અને ત્યારબાદ વચ્ચેથી કે અંતે પ્રશ્નો પૂછે. ત્રીજી પ્રવૃત્તિ છે કે શ્રાવ્ય સાધનોનો ઉપયોગ, ઓડિયો ક્લિપ, રેડિયો, પોડકાસ્ટ કે કવિતાનું ગાન સંભળાવવું. આ શ્રવણ કૌશલ્ય વિશે ટૂંકમાં માહિતી, સંકલ્પના અને તેની પ્રવૃત્તિઓ. આપણે થોડું વિસ્તારથી લખવાનું. હવે કથન કૌશલ્ય જોઈએ કે સંકલ્પના. કથન કૌશલ્યની સંકલ્પના તો પોતાના વિચારો, લાગણીઓ કે માહિતીને સ્પષ્ટ ઉચ્ચારણ, યોગ્ય અવરોહ અને શુદ્ધ વાણીમાં મૌખિક રીતે રજૂ કરવાની ક્ષમતા. કથન એટલે આપણે જે બોલી દઈએ છીએ તે વાક્ય લોકોને સમજ પડે તેવું હોવું જોઈએ, તેને કથન કહેવાય. પોતાના જે વિચારો છે, લાગણી છે અને જે ઉચ્ચારણ છે તે સ્પષ્ટ અને અવરોહ શુદ્ધ વાણીમાં હોવું જોઈએ. વિકાસની પ્રવૃત્તિઓ તો કથન કૌશલ્ય વિકાસ કરવા માટેની પ્રવૃત્તિઓ છે કે નાટ્યકરણ અને પાત્ર ભજવણી. વિદ્યાર્થીઓ પાત્ર મુજબ સંવાદો બોલે, વક્તવ્ય અથવા તો વક્તૃત્વ અને વાદ વિવાદ સ્પર્ધા. ચોક્કસ વિષય પર સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી, ઇંગ્લિશમાં પોતાના વિચારો રજૂ કરે. ચિત્ર વર્ણન, ચિત્ર જોઈને વિદ્યાર્થીઓ તેના વિશે મુક્તપણે બોલે. કોઈ ચિત્ર હોય અથવા તો વક્તવ્ય હોય અથવા તો નાટ્યકરણ કે પાત્રની ભજવણી કરીને આપણે જે સંવાદ વાક્યો બોલીએ છીએ તેને કથનની પ્રવૃત્તિઓ કહેવાય. હવે બીજો પ્રશ્ન જોઈએ કે ભાષા શિક્ષણની પ્રત્યક્ષ પદ્ધતિ. પ્રત્યક્ષ પદ્ધતિ એટલે એમ કે જે વિષયમાં ભણાવતા હોય તે જ વિષયમાં તેનું જ્ઞાન આપવું, પરંતુ કોઈ બીજી ભાષાનો ઉપયોગ કરવો નહીં. ધારો કે જો ઇંગ્લિશમાં ભણાવતા હોય, કોઈ ઇંગ્લિશનો સબ્જેક્ટ હોય તો ઇંગ્લિશમાં જ ભણાવવું, સંસ્કૃતનો સબ્જેક્ટ હોય તો સંસ્કૃતમાં જ ભણાવવું. તેની સંકલ્પના જોઈએ કે આ પદ્ધતિમાં લક્ષ્ય જે ભાષા શીખવવી હોય તે સીધી જ શીખવવામાં આવે છે. માતૃભાષાનો ઉપયોગ સંપૂર્ણપણે વર્જિત કરવામાં આવે છે. ભાષા અને તેના અર્થ વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરવામાં આવે છે. તો તેના ગુણ જોઈએ એટલે કે લાભ તો કુદરતી શિક્ષણ. બાળક જેમ પોતાની માતૃભાષા શીખે છે તેમજ નવી ભાષા શીખે છે.
શ્રવણ અને કથનનો શ્રેષ્ઠ વિકાસ. વિદ્યાર્થીઓને સતત એ જ ભાષા સાંભળવા અને બોલવા મળે છે, જેથી ભાષા પ્રવાહ વધે છે. પ્રત્યક્ષ અનુભવ. ચિત્રો, મોડેલ્સ અને પ્રત્યક્ષ વસ્તુઓ દર્શાવીને અર્થ સમજાવવામાં આવે છે. હવે જોઈએ કે પ્રત્યક્ષ પદ્ધતિને મર્યાદા અથવા તો દોષ. અમૂર્ત ખ્યાલો માટે કઠિન. જે બાબતો જોઈ શકાતી નથી તેને અમૂર્ત કહેવામાં આવે છે. તેને માતૃભાષા વગર સમજાવવી ખૂબ જ અઘરી પડે છે. નિષ્ણાત શિક્ષકોની જરૂર. શિક્ષકનું ભાષા પર સંપૂર્ણ પ્રભુત્વ હોવું જરૂરી છે. મોટા વર્ગખંડ માટે અનુકૂળ નથી. દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપી શકાતું નથી. હવે ત્રીજો પ્રશ્ન છે કે આગમન નિગમન પદ્ધતિ. ભાષા શિક્ષણમાં આગમન અને નિગમન પદ્ધતિ. આ પદ્ધતિનો ઉપયોગ આપણે વ્યાકરણની અંદર આગમન નિગમન પદ્ધતિ વધુ વપરાય છે. તો આગમન પદ્ધતિ એટલે શું? તેનું સૂત્ર તો ઉદાહરણથી નિયમ તરફ. તેની કાર્ય પદ્ધતિ તો શિક્ષક પહેલા બોર્ડ પર ઘણા બધા ઉદાહરણો આપે છે, ત્યારબાદ વિદ્યાર્થીઓ ઉદાહરણોનું વિશ્લેષણ કરે છે અને છેલ્લે વિદ્યાર્થીઓ જાતે વ્યાકરણનો નિયમ તારવે છે. આનાથી લાભ શું થાય? તો મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે. ગોખણ પટ્ટી દૂર થાય છે અને જ્ઞાન કાયમી રહે છે. હવે જોઈએ નિગમન પદ્ધતિ. સૂત્ર તો નિયમથી ઉદાહરણ તરફ જવું. કાર્ય પદ્ધતિ. શિક્ષક પહેલા વ્યાકરણનો નિયમ કે સૂત્ર આપી દે છે, ત્યારબાદ તેને સમજાવવા ઉદાહરણો આપે છે અને વિદ્યાર્થીઓ નિયમ યાદ રાખીને મહાવરો કરે છે. આનાથી નિગમન પદ્ધતિથી લાભ શું થાય? તો સમયની બચત થાય છે અને અભ્યાસક્રમ ઝડપથી પૂરો થાય છે. આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિનો સમન્વય. તો ભાષા વ્યાકરણ ભણાવવા માટે આ બંને પદ્ધતિનો એક સાથે ઉપયોગ કરવો એ સૌથી ઉત્તમ રીત છે. હવે ચોથો પ્રશ્ન જોઈએ કે નિદાન અને ઉપચારાત્મક શિક્ષણ. નિદાનાત્મક કસોટી. તેનો અર્થ જોઈએ કે વૈદ્યકીય ક્ષેત્રમાં જેમ ડોક્ટર રોગનું નિદાન કરે છે, તેમ શિક્ષણમાં વિદ્યાર્થી ભાષા શીખવવામાં કયા અટકે છે, કઈ ભૂલો કરે છે અને તેની નબળાઈ શું છે તે શોધવાની પ્રક્રિયા એટલે નિદાન. ઉદ્દેશ. વાંચન, લેખન, વ્યાકરણ કે ઉચ્ચારણમાં વિદ્યાર્થીની ચોક્કસ ભૂલો, જોડણી ભૂલ, વિસર્ગનો દોષ ઓળખવી. હવે ઉપચારાત્મક શિક્ષણ. તો તેનો અર્થ છે કે નિદાન દ્વારા શોધાયેલી ભૂલો અને નબળાઈઓને દૂર કરવા માટે આપવામાં આવતું વિશેષ કે પુનરાવર્તિત શિક્ષણ. તેની પદ્ધતિ જોઈએ કે ધીમી ગતિએ શીખવતા વિદ્યાર્થીઓ માટે નાની ટુકડીઓમાં જૂથ શિક્ષણ આપવું. વિશેષ સ્વાધ્યાય, સરળ કાર્ડ્સ અને શ્રાવ્ય દ્રશ્ય સાધનો દ્વારા વ્યક્તિગત માર્ગદર્શન આપવું. હવે આપણે પાંચમો પ્રશ્ન જોઈએ કે ભાષા કૌશલ્યમાં વાંચન પદ્ધતિઓ. તો ભાષામાં વાંચન શીખવા માટે મુખ્યત્વે આ પદ્ધતિઓ વપરાય છે. પહેલી છે અક્ષર પદ્ધતિ અથવા તો વર્ણ પદ્ધતિ. પહેલા વર્ણ અક્ષર ઓળખવો, પછી મૂળાક્ષરો
જોડીને શબ્દ વાંચતા શીખવું. શબ્દ પદ્ધતિ. અક્ષરોના ટુકડા કરવાની બદલે આખો શબ્દ ચિત્ર સાથે બતાવીને વાંચતા શીખવવું. વાક્ય પદ્ધતિ. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાક્ય એ વિચારનો પૂર્ણ એકમ છે. આથી નાનું પૂરું વાક્ય બતાવીને વાંચન શરૂ કરાવવું. સસ્વર અને મૌન વાંચન. સસ્વર વાંચન આરોહ અવરોહ સાથે મોટેથી વાંચવું અને મૌન વાંચન તો અવાજ કર્યા વગર મનમાં ગંભીરતાથી અર્થગ્રહણ સાથે વાંચવું. ઉચ્ચ સ્તરે વિચારશક્તિ વધારવા. મૌન વાંચનનું ખૂબ જ મહત્વ છે. ઉચ્ચ સ્તરે વિચારશક્તિને વધારવા માટે મૌન વાંચન ખૂબ જ જરૂરી છે. તો આ હતા સંસ્કૃત, હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતીના પદ્ધતિના મોસ્ટ IMP 5 પ્રશ્નો.